રોવા માંડી બંસી સાની રહી ઈનમાં રડતા રડતા દાંત કાઢે. અરે સાની સાની રાખ તો સાની રાખ વેલા વેલા આટો મારવા. હા આ ઘટ એટલું જ નાખજો. હા કઈ વેલકમ બેક ટુ માય મસ્તી ફેમિલી લોગ. જય શ્રી કૃષ્ણ બધાને. એક વાર કહીશ તો આજે છે નોમ અને અમારે ઘરે છે કાનુડાનો જન્મદિવસ મનાવવાનો. તો ચાલો બધા આવી ગયા છે તો જોઈએ બધા શું કરે. તો ભાઈ સવારના પોરમાં એક બાજુ નાસ્તો થાય એક બાજુ રસોઈ થાય અને અમુક માણસો આવી ગયા. એમ ના ઓ ભાઈ શું કરે ત્યારે ચંદન કચોરી કેવું લોકોને રેસીપી જોતી હોય તો પાછળ એવું છે. હવે અત્યારે બધાના બહુ મોડે સુધી બધા બેઠા ને ત્યાં કોઈને લવા નથી હોતું. આ એટલું શાક ભરીને કર્યું કે હું એક કહું. અને દસ્તિકાને ભૂખ લાગી ગઈ એટલે જઈ ગઈ જમવા. અને દસ્તિકા આજે વહેલી હોઈ જવાની. હા આ ઘટ એટલું જ નાખજો. હા કઈ કઈ વાંધો નહીં. જો આ લોકો છે ને હજી સવારના 8 વાગ્યા હતા તો પાછો કે અમારે નાસ્તો જો યાર યાર નથી તમે રહ્યો તો હું ખાવ હજી. ચંદન કચોરી હા હા આરી રાણીભાઈ બોલાવે. રાણીભાઈ ફૂલ કામમાં છે. આ નરેન્દ્ર ફુવા બોલાવે. કચોરી કચોરી એ જોતો હોય કેજો. એ ભાઈ મેં કીધું તું તેડવાનો પણ એને નહોતું આવું. ફાઈન ફાઈન હું કાલ રાતે હું દશિકાની સાડી લેવા નહોતા ગયા. એ કે તું મારી સાડી લેવાનો બોલો કે હા કાલ કઈ કીધું તી મને હાઈજી. હવે અને ભાઈ અત્યારે કરવાના છે 25 જણાના રોટલા એટલે 9 વાગ્યામાં ચૂલો માંડો તો બાકી નહીં ભેગું થાય. ભાણાબેનની 3 તોડ મહેનત છે બિચારીની. બધીને જો નાસ્તા કરાવી દીધા. મેન મમ્મી માથાના. હા એ આવી ગયો ભાઈ કાનુડો. હો કાકી જય શ્રી કૃષ્ણ. આવતા રે હાલો માં પાડી લે. હવે બધા દર્શનની રાહ જોઈ છે ને બધા ઉઠી ગયા. શું કે પિયુષભાઈ મજામાં? જોઈ લે બે હાઉસને લઈને બેસી ગયો. કમ્પ્લીટ ના હવે કઈ જરૂરિયાત ખરી એમ? વાહ એ હુવા તો હુવા જય શ્રી કૃષ્ણ. થઈ ગઈ નીંદર એકલાસ તો રેડી. એ પોટ્રી ફાર્મ પણ એમ છે ને એટલે જ કહું. એસી સેન્ટર એસી છે આમ ફૂલ. હા એટલે જ કહું સ્પેશિયલ બનાવ્યું એટલે તો. મામા ભાણા જ કરે છે નાસ્તો. ભૂખ લાગી ગઈ? વારે વાર કરી લો કરી લો. નંદ ઘેરા નંદ વયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ વયો જય
ભાઈ 100 રૂપિયા આપી નંદ ભાઈ જય કનૈયા લાલ કી ભાઈ 100 રૂપિયા આપી નંદ ભાઈ જય કનૈયા લાલ કી દિયે ગોળા દિયે ઓર દિયે ફાલ કી તેરા નંદ ભાઈ જય કનૈયા લાલ કી મયુરભાઈ 100 રૂપિયા આપી નંદ સંતરાવે નંદ ઘેરા નંદ ભાઈ જય નંદ ઘેરા નંદ ભાઈ જય કનૈયા લાલ કી જય તો ભાઈ અત્યારે પ્રસાદ ને ફટાફટ મોડું થાય બધાને એટલે વર્ગી ગયા 10 જણા એટલા જણાનો ફટાફટ પ્રસાદ આપી દઈ વિપુલભાઈ ને બધા કેમ મુકસ આપતા અને ભાઈ જો પ્રસાદમાં બધા ફટાફટ બસ ખાવાય બસ 2 મિનિટ ફઈને ઉતામળ છે અને અમારે થોડીક આજ વાર લાગી ગઈ એને લોકોને સગાઈમાં જવાનું છે આવજો રાણીભાઈ એ રૂંડા આવજે હા જુનાગઢ વેલા આટો મારવા માયો એ કહી દે ટાટા કહી દે ડોક્યુમેન્ટ તો ચાલો એક ગાડી જાય છે અત્યારે ભાનાબેન તો રોકાવાની ને તો એમ હા જાઓ બે જાઓ સાની રાખ તો સાની રાખ હાલ આવજો આવજો તારે ઘરે આવો તો તું ચા બનાવજો તો ભાઈ અચાનક બંસીનો પ્લાન મુજબ ભજીયાનું આયોજન બંસીનો જ હતું ને ભાનાબેન અમને એમ થયું કે બંસ સાઈડ ટમેટા કરીને આવી ને હા. પછી જ્યાં સુધી તાવડો નહીં ચડે ને ત્યાં સુધી મને આમ આમ થાય કે બનાવીશ કે નહીં બનાવી દે ભજીયા બંસ સાઈડ મહેમાન કહેવાય હવે રેવી ને હા. ભજીયા ચડીને ખવડાવી પહેલા બધું થોડાક રોટલા કરી નાખ્યો તો પીએ કાંટામાં કર્યા ખવાય પછી એમ કેવી દે કે આટલું થઈ જાય ને એને જોર મારાટો હોય છે તું ઉપાધી ન કર તારા ભજીયા સરને અલગ અલગ રાખી દે થોડીક કરી મસાલે બધી ફૂગે ઓ યો માં ભજીયા થી ના મન હદવાલા અરે તે કીધું ઈ તો રેવાતી હવે ના ના બોલ બોલ હવે જી હોય તો કેવું પડે હોજુ તો ઈ હે ને આયાથી ઉતરી દીધું ગઈ હમ તો ઈ લોકો એનો કીધું ભજીયા પહેલા હા. મારાટો રાખજો હા તો તે પહેલા કોઈ તો હા નહીં નહીં સાંભળ તો કરી હોજુ પછી તો હે ને મમ્મી મી કીધું પડ્યા છે કે હા તો પછી મેં અંદર પેટીમાંથી જઈને જોયું ને હા. તો ખબર નહીં કે અમ્મી એ નો ખાઈ નહીં કા તી નો ખાધા તો એમાં ખબર નહીં ઓલા ડબલામાં ભર્યું હતું ને ઈ પાવડર નું ઓલું આવે ને પ્લાસ્ટિક એની ઓલા પાવડર ની સ્મેલ આવતી હતી તો અરે આ તો ક્યાં મમ્મી કે અમ્મી નો ખાધા તારી એ બસ એ બધું હા એટલે મેં વેલાવી ના ખાઈ દીધું હવે અહીં ભાનાબેન નું મશીન આવી ગયું ભાનાબેન નું મશીન ચાલુ થઈ ગયું અહીં એ ઘટે નહીં ભાનાબેન ની સ્પીડ જ એવી છે જોતો ખરી મશીને ટૂંકું પડે કોણ આવ્યું હા કોણ આવ્યું બોલ મોટેથી બોલ કે તો પછી એમ પછી ને કહી દઈ હા હો મામા વિડીયો ઉતારે મામા વિડીયો ઉતારે કે એમ કે હા તો શું કે પછી કોને કહી દઈ માવો ખાય તો હા માવો ખાય તો કોને કહી દઈ હા
કે મારા પપ્પા આવ્યા કહી દે. ક્યાં તાર પપ્પા ગયા? તાર પપ્પા ગયા એમ પૂછું. તાર પપ્પા છે? ના ભાઈ ના. કે એમ કે દુબઈ છે. એ માયુ છે ને? એવું છે? હા હા. માયુ ફરવા છે ને? એ માયુ કહી દે તો કલીને કઈ સર્વિસ થઈ જાવ કહી દે તો. હા વાં છે બા વાં હા તો અહીં આવ તો ભાઈ માયરા હે ને કલીને કેવા જાય અહીંથી કહી દે કે સર્વિસ થઈ જાય હો. પપ્પા આવ્યા હા ધ્યાન રાખજે. હા અને કહી દે ને કે મેં માવો ખાવાની ના પાડી દીધી પપ્પાને કહી દે. નહીં ખાય હવે. હા નોન પ્લીઝ મમ્મા આવ ને કેતો આવ ભાઈ અત્યારે થાય છે ભજીયા. આજે થઈ મસ્ત થઈ ગયા રોટલા ભેગા જે ભજીયા છે ભાઈ રોટલી છે અને થઈ ગયું ફૂલ મેનુ તૈયાર. બધા બેસી ગયા જમવા. દેવા તો ભાઈ હવે અત્યારે જાય છે બધા અને કલીને પરમ દિવસે જવાનું હોય. ભાનાબીનને જવાનું છે, પાયલને જવાનું છે. વાહ લગન અમારી ગાડી પણ તૈયાર જ છે હે ને આવજે હો. અને આવજો તો તમારે હેરી આવે ને માયો ગોવિંદ આવી જો ઠેલા ભાઈરી રોકાણ આવો પણ તમે 2-3 દી કઈ ન કરી. છેલ્લા ટાઈમે બાપો લાગી દીધો ભાગી. રોવા માંડી બંધી સાની રહી સાની રહી હાથે ને રડે ભાઈ ખોટું નહીં. રોતી નહીં હો પાછી આવી જાય. તો ભાઈ ભાનાબેન ની ગાડી ભરાય છે અત્યારે અને પછી હે ને જોરીમાં અમારી ગાડી તૈયાર જ છે. પછી અમારે જવાનું છે થોડીક વાર પછી. અને વરસાદ આજે ભાઈ સારો એવો આવી ગયો એટલે બધા એને મજા આવી ગઈ. એ તી તારી જેમ નથી કર્યું ને બીજા કોઈક ના નથી પહેરી લીધા ને સંપલ તો સંપલ પહેરવાનો ટાઈમ નથી આવો. ચાલો જાય છે હવે યાદવ ટ્રાવેલર્સ. આવજો ગોવિંદ ઓલો મેસૂબ નાખો ખાઈ લેજે નિરાથી અહીંથી. આજે દિયા ખરેખર દિયાના આંખમાં પાણી આવી ગયા. એ તો ઓર્ગેનિક છે આખો. ઓહો એટલા તો વરાવા આવ્યા હજી એટલા છે. હમણાં મારી ગાડી ભરાઈ જાય એટલે રેડી. ભાઈ હવે છેલ્લી અમારી ગાડી ભરાય છે અને મારી ગાડીમાં છે 7-8 જણા અને બધા સમાઈ જાય. પાયલ બેન પણ જુનાગઢ ફર્સ્ટ ટાઈમ રોકાવા આવે છે. ક્યાં ફર્સ્ટ ટાઈમ જ ને અલી તો ભાઈ આ બધા એને માયરાને મૂકવાનું મન નથી થતું. અમે દ્વારકા જતા દ્વારકા ન જાવ ભીની પૈયા જવું હોય. બહુ કેવાય ઉભી રે આ વખતે હું માહોલ બહુ ગરમ છે ને એટલે હાલો હાલ મન તો આવજે. ભાઈ પણ મોરા પડી ગયા. હા માયરા ક્યાંક રડે ની. હાલો તો હાલો બકરી ડમ ઈરમાં રડતા દાંત કાઢે. અરે